તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માટે ગાલામાં પ્રશ્નપત્ર પહેલાના વિભાગ 1 માંથી આપણે ત્રીજો લીધો છે. સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. હવે સામાન્ય તફાવત એટલે આપણે એમ માનવાનું બાદ બાકી. કોની બાદ બાકી? તો બીજામાંથી પહેલું બાદ થાય એટલે મોટામાંથી નાનું બાદ થાય એમ. એટલે બાદબાકીને આપણે એમ અહીંયા બોલીશું સામાન્ય તફાવત. અને એનું સૂત્ર શું? તો કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. એટલે 10 માંથી 4 બાદ કરવાના. ઉલટું 10 માંથી 4 જાય તો 6. આ આપણો જવાબ. બીજી રીતે આગળ વાત કરવી હોય તો આવું પણ થઈ શકે. આપણે પરીક્ષામાં એક જ વસ્તુ ખાલી જોઈ લેવાની છે બાદબાકી. પરંતુ આગળ જો દાખલાની રીતે આપેલું હોય તો ફરી આપણે લખવું પડે કે સામાન્ય તફાવત. તો શું? પહેલાં બીજામાંથી પહેલું બાદ કર્યું, હવે ત્રીજામાંથી બીજું પદ. તો આવું લખી શકાય કે ત્રીજું પદ માઇનસ બીજું પદ. તો ત્રીજું પદ એટલે કયું? તો કે 16. એમાંથી 10 બાદ કરીએ, બીજું પદ 10 માંથી 16 જાય તો પણ 6. તો આમ કોઈ પણ નો કરશો તો સામાન્ય તફાવત 6 જ આવશે. જવાબ આવશે 6.